હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમના બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ પાર્ટ નંબર 4માં જોવાના છીએ. મોક ટેસ્ટ નંબર 20 છે. અગાઉ 19 વિડીયોઝ આવી ગયા છે, ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે. જે પણ કોઈ ચેનલ આજે સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ દરેકને રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ફોટોકોપીઝ ઓફ અ ડોક્યુમેન્ટ મેડ ફ્રોમ ધી ઓરિજિનલ્સ આર. ઓરિજિનલમાંથી ફોટોકોપી બનાવી હોય કોઈ દસ્તાવેજની તો એ કેવો પુરાવો કહેવાશે? પ્રાઇમરી એવિડન્સ, સેકન્ડરી એવિડન્સ, હિયરસે એવિડન્સ, પૈકી કોઈ નહીં. નન ઓફ ધી અબોવ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો ક્વેશ્ચન નંબર 1માં કરેક્ટ આન્સર બનશે બી, સેકન્ડરી એવિડન્સ. શું આવે જવાબ? બી આવે. સેકન્ડરી એવિડન્સ છે, ગૌણ પુરાવો છે. પ્રશ્ન નંબર 2 જુઓ. ઓરલ એકાઉન્ટ ઓફ ધી કન્ટેન્ટ્સ ઓફ અ ડોક્યુમેન્ટ બાય અ પર્સન who has seen it is testimonial evidence, પ્રાઇમરી એવિડન્સ, સેકન્ડરી એવિડન્સ કે સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. જે વ્યક્તિએ દસ્તાવેજને જોયો છે એ આવીને જુબાની આપે દસ્તાવેજના કન્ટેન્ટ વિશે, એ કેવો પુરાવો કહેવાશે? પ્રશ્ન નંબર 2 કરેક્ટ આન્સર આવશે સી, એ પણ ગૌણ પુરાવો કહેવાય, સેકન્ડરી એવિડન્સ કહેવાશે ફ્રેન્ડ્સ. 2 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 3 જુઓ. In which section of BSA provision related to admissibility of electronic record mention? ઇલેક્ટ્રોનિક રેકર્ડને એડમિટ કરવા બાબતની જે જોગવાઈ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં કઈ કલમમાં છે? 59, 63, 68 કે 69? ક્વેશ્ચન નંબર 3માં કરેક્ટ આન્સર બનશે બી, સેક્શન નંબર 63. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જુઓ. અંડર BSA, a document required by law to be attested can be proved by calling. ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કોઈ દસ્તાવેજ જો સાબિત કરવો છે તો કેટલા વ્યક્તિઓથી અટેસ્ટેડ હોવો જોઈએ? બોથ ધી અટેસ્ટિંગ વિટનેસ, at least one of the attesting witness, any other person, legal heir of the attesting witness. શું આવશે જવાબ? ક્વેશ્ચન નંબર 4માં કરેક્ટ આન્સર બને બી, ઓછામાં ઓછા એક અટેસ્ટિંગ વિટનેસ આવે તો એને સાબિત કરી શકાય છે, પ્રૂવ કરી શકાય છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જોઈએ. Which of the following documents would need to be compulsorily proved by an attesting witness regardless of whether its execution has been defined? નીચેનામાંથી કયો દસ્તાવેજ એવો છે કે જેને કમ્પલસરી પ્રૂવ કરવો પડે, ભલે એક્ઝિક્યુશન એનું ડિફાઇન કરવામાં આવ્યું છે? રજિસ્ટર્ડ જનરલ પાવર ઓફ અટર્ની, રજિસ્ટર્ડ સેલ ડીડ, રજિસ્ટર્ડ વિલ કે ઉપરોક્ત તમામ? 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બનશે. રજિસ્ટર્ડ વિલ હોય તો એને સાબિત કરવી જ પડે અટેસ્ટિંગ વિટનેસથી. ઓકે, તો સાચો જવાબ સી બને. પ્રશ્ન નંબર 6 જુઓ. વિચ ઓફ ધી ફોલોઇંગ સેક્શન ડિફાઇન્સ પબ્લિક ડોક્યુમેન્ટ? જાહેર દસ્તાવેજની વ્યાખ્યા ભારતીય સાક્ષ્ય અધિનિયમની કઈ કલમમાં છે? પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ બનશે ડી, સેક્શન નંબર 74. 74 સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 7 જુઓ. વોટ ઇઝ અ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ? પ્રાઇવેટ ડોક્યુમેન્ટ કોને કહેવાય? ખાનગી દસ્તાવેજ કોને કહેશો? ડોક્યુમેન્ટ એક્ઝિક્યુટ ઇન અ ફેમિલી, સિક્રેટ ડોક્યુમેન્ટ, કસ્ટડી ઓફ અ પ્રાઇવેટ પર્સન, ડોક્યુમેન્ટ અધર દેન અ પબ્લિક ડોક્યુમેન્ટ? શું આવશે સાચો જવાબ? 7માં સાચો જવાબ ડી બને. પબ્લિક જે ડોક્યુમેન્ટ છે એના સિવાયના તમામ દસ્તાવેજો એ પ્રાઇવેટ ડોક્યુમેન્ટ કહેવાય ફ્રેન્ડ્સ. એટલે જવાબ ડી બની જાય. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. પ્રશ્ન નંબર 8 જો. When a document purporting to be a power of attorney duly authenticated as required by a law is produced, the court can take it is as conclusive proof,
The court may presume its execution and authentication. The court shall presume કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા પાવર ઓફ એટર્નીની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 8માં કરેક્ટ આન્સર સી બનશે. અદાલત એવું માની જ લેશે. પ્રિઝમ્પશન છે અહીંયાથી, શેલ પ્રિઝ્યુમ છે, અદાલત માની જ લે એનું એક્ઝિક્યુશન બરાબર થયું છે, ઓથેન્ટિકેશન છે. ઓકે, તો 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને. કરેક્ટ આન્સર સી છે. પ્રશ્ન નંબર 9 જુઓ. Which kind of agreement can be presumed by the court under section 85? 85 ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ કયા પ્રકારના એગ્રીમેન્ટને અદાલત પ્રિઝ્યુમ કરી લેશે? રિટન એગ્રીમેન્ટ, ઓરલ એગ્રીમેન્ટ, ઇલેક્ટ્રોનિક એગ્રીમેન્ટ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 9માં સાચો જવાબ બને સી. ઇલેક્ટ્રોનિક એગ્રીમેન્ટ હોય 85 હેઠળ તો અદાલત એનું પ્રિઝમ્પશન કરી લેશે. પ્રશ્ન નંબર 10 જુઓ. Which of the following is an example of may presume? નીચેનામાંથી કયું may presume નું ઉદાહરણ છે? Presumption as to electronic record, presumption as to digital signature certificate, presumption as to electronic message કે presumption as to electronic agreement. પ્રશ્ન નંબર 10ના સાચા જવાબ બને છે સી. presumption as to electronic message. C will be correct answer. પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ સી બની જાય. પ્રશ્ન નંબર 11 જુઓ. Where a bill of exchange is drawn in set of 5, how many of them need to be proved? જ્યારે કોઈ બિલ ઓફ એક્સચેન્જ છે જેને 5ના સેટમાં પર્ટિક્યુલરલી શું કરવામાં આવે છે? ડ્રોન કરવામાં આવે છે. એમાંથી કેટલાને સાબિત કરવા પડશે? 5, 3, 1 કે 2? તો 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને ફ્રેન્ડ. એક જ સાબિત કરવો પડે કે કેટલા? ઓનલી 1, અને એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 12 જુઓ. સેક્શન 95 ઓફ ધી બીએસએ એપ્લાઇઝ ટુ. કલમ 95 કોને એપ્લાય કરે છે? બાયલેટરલ ડોક્યુમેન્ટ્સ, યુનિલેટરલ ડોક્યુમેન્ટ્સ, બોથ એ એન્ડ બી કે આઈધર એ ઓર બી? 12 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર એ આવશે. બાયલેટરલ ડોક્યુમેન્ટ્સને લાગુ પડે છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 13 જુઓ. Which of the following sections of BSA provides for evidence as to meaning of illegible character? Illegible character માટે કઈ કલમ ખાસ કરીને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે જોગવાઈ આપે છે એવા પુરાવાનો, જે પુરાવો ઇલેજિબલ કેરેક્ટરનો પણ? 101, 102, 103, 104. શું આવે સાચો જવાબ? 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે. કલમ 101માં જોગવાઈ છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જુઓ. The provision relating to burden of proof have been provided under. Burden of proof ની જોગવાઈઓ કઈ કલમોમાં આપવામાં આવી છે? 100 થી 103 બીએસએ, 104 થી 119 બીએસએ, 104 થી 120 બીએસએ કે 115 થી 118 બીએસએ? 14 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને સી. કલમ 104 થી 120. 104 થી 120માં જોગવાઈઓ આપી છે પ્રિઝમ્પશન રિલેટેડ. સાચો જવાબ સી બની જશે. પ્રશ્ન નંબર 15 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્લીઝ દરેકને રિક્વેસ્ટ છે, કોમેન્ટ જરૂરથી કરજો. બર્ડન ઓફ પ્રૂફ અંડર સેક્શન 104 ઓફ BSA goes on shifting as the trial proceed, never shift, may shift, both and શિયા તરે. શું આવશે સાચો જવાબ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ, આજે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમના બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQs જોયા છે પાર્ટ નંબર 4માં. પાર્ટ નંબર 5 જે MCQ BSA માટે જે છે બહુ જ જલ્દી આવી જશે. કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ પાર્ટ. અને ખાસ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.